રાપરના અદાણી વિલમાર કંપનીમાં તણાવ મુક્તિ અંગે શિબિર યોજાઈ। વિપરીત પરિસ્થિતિમાં પણ રાજયોગના અભ્યાસ દ્વારા તણાવ મુક્ત રહેવાની શીખ અપાઈ। વર્તમાન સમયમાં સકારાત્મક જીવનશૈલી અપનાવવી અતિ આવશ્યક છે। આપણા એકબીજાનો પ્રભાવ શરીર, સંબંધો, વાતાવરણ તેમજ પ્રકૃતિ ઉપર પડે છે। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મુન્દ્રા સેવા કેન્દ્ર દ્વારા રાપરના અદાણી વિલમાર કંપનીમાં સકારાત્મક જીવનશૈલી અને તણાવ મુક્તિ વિષય ઉપર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। પ્રોગ્રામની શરૂઆત પરમાત્માની મધુર યાદ સાથે કર્યા બાદ દીપ પ્રજ્વલિત કરીને પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં બ્રહ્મકુમાર આમોદસિંહ વર્તમાન સમયમાં સકારાત્મક જીવનશૈલી અપનાવવી અતિ આવશ્યક છે તેમ જણાવ્યું। બ્રહ્મકુમારી સુશીલા દીદીએ જણાવ્યું કે જીવન એ પ્રભુનો અમૂલ્ય ઉપહાર છે। સંકલ્પો દ્વારા સૃષ્ટિનું નિર્માણ થાય છે। આપણા એક વિચારનો પ્રભાવ શરીર, સંબંધો, વાતાવરણ તેમજ પ્રકૃતિ ઉપર પડે છે। દિલ્હીથી પધારેલ બ્રહ્મકુમાર અશોકભાઈએ પોતાના જીવનના સ્વાનુભવ પ્રસ્તુત કરીને રાજયોગ શીખવાની અપીલ કરી હતી। જિલ્લા માહિતી શિક્ષણ અને પ્રસારણ અધિકારી બ્રહ્મકુમાર વિનોદભાઈ ઠક્કરે વિપરીત પરિસ્થિતિમાં પણ રાજયોગના અભ્યાસ દ્વારા તણાવ મુક્ત રહેવાના પોતાના અનુભવ રજૂ કર્યા હતા અને સંગીત સાથે વ્યાયામ દ્વારા વાતાવરણમાં નૂતન ઉર્જાનો સંચાર કર્યો હતો। ગુસ્સો, નફરત, ઈર્ષા જેવી નકારાત્મક ભાવનાથી દૂર રહીને આપણે પોતાના જીવનમાં ખુશહાલીનો અનુભવ કરી શકીએ છીએ। ત્યારે આવા પ્રોગ્રામ વર્તમાન દોડભાગ ભરી જિંદગીમાં નવી પ્રેરણાનો સંચાર કરે છે। તેથી અવારનવાર આવા પ્રોગ્રામોનું આયોજન થવું જોઈએ એમ પ્લાન્ટ હેડ નરેન્દ્રભાઈએ જણાવ્યું। આભાર વિધિ આર મેનેજર રઘુવીરસિંહ ગોહિલે કરી।